કયું ગામ છે? રાજકોટ. તમારું? રાખોડા. તમારું? રાજકોટ. બે માણસ છો. તમને જે કાંઈ તકલીફ હતી એ કયો છે, શું તકલીફ હતી? હાથ દુખતો તો, ઊંચો નતો થતો, એ બધો હવે ઊંચો થાય છે? બરોબર. કેટલી? બરોબર, પાછળ માંડે જવા. પછી પગમાં શું હતું? તરિયા ભરતા હતા. હવે તો અત્યારે કેમ છે? હળવા થઈ ગયા. હળવાની હાવ ઠરતાનું ઠરી ગયા હોય, જોઈ લ્યો. બરોબર છે. હા, પછી બીજી કાંઈ તકલીફ હતી? તમારા વાઈફને શું તકલીફ હતી? ચિકનગુનિયાની હતી. અત્યારે કેમ છે બેન? સારું છે? બરોબર છે. તમને ભાઈ શું તકલીફ હતી? મારે એક હાથ ને ગોઠણ બે દુખતો હતો. બરોબર. અત્યારે કેમ છે? અત્યારે મટી ગયું. એકદમ મટી ગયું. કેટલો ટાઈમ લીધો? 5 મિનિટ લીધી? 10 મિનિટ? 5 મિનિટ. અહીં કંઈ પૈસા લેવામાં આવ્યા તમારે પેથી? કાંઈ અહીં ફ્રી ઓફ સેવા છે. અહીંયા જે કાંઈ માં દવા મેડિકલમાં દેવામાં આવે છે એ દવાના પૈસા લઈ છે, એટલે કે તો અમે પાછી દવા બનાવી શકીએ, નકર બની ન શકે એ માટે થઈને. બાકી અહીંયા હું જે કોઈ ટ્રીટમેન્ટ કરું છું એનું કોઈ ચાર્જ નથી. બોલો જય હનુમાન. એના નિયમનું પાલન કરવું, ખાટું ખોરું ન ખાજો હો ને બેન. જાઓ. અહીંયા આવવા માટે આટકોટથી ગયણી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. નિયમનું પાલન કરવું. જે પ્રમાણે ભોજન કરવાનું શું કહું છું એ પ્રમાણે ભોજન કરે, એ પ્રમાણે નિયમનું પાલન કરે તો કોઈ પણ પ્રકારનો રોગ મટી શકે છે. હું 1 થી 700 થી 700 પ્રકારના રોગના ઇલાજ કરી શકું છું. અમુક વસ્તુ હું નથી કહેતો, એનું કારણ કે અહીંયા ટ્રાફિક વધારે થાય છે એની માટે થઈને. જેમ કે માથાના વાળ ખરવા, ઉંદરી થવી, જેમ કે અલ્સરનો પ્રોબ્લેમ, કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરવાની અહીંયા હનુમાનની કૃપા છે કે જેને કારણે અમે કરીએ છીએ. અને હનુમાનજી ખુદ ઇલાજ કરે છે. આ આપ બધા જોઈ શકો છો કેટલા સમયની અંદર જ ઇલાજ થઈ જાય છે અને સ્વસ્થ થઈને માણસો એના મોઢેથી બોલે છે. અહીંયા લાઈવ કેમેરા છે 8 અને જાગૃત જનતાની સામે ઇલાજ થાય છે. પણ અહીંયા કોઈ બંધ કમરામાં લઈ જવાય છે કે જાગૃત થાય છે? જાહેરમાં ઇલાજ છે? જાહેરમાં ઇલાજ છે તો વાંધો નહીં. અહીંયા બધાને ઇલાજ જાહેરમાં થાય છે. કોઈ જગ્યાએ કે બંધ એક ઠેકાણે બોલાવવામાં આવે છે કે એવું કાંઈ છે નહીં. જનતા જાતે જ બોલે છે અને જનતાની સમક્ષ જ ઇલાજ થાય છે. બોલો જય હનુમાન. અને હનુમાન જયંતિના દિવસે રજા છે એ માટે કોઈ દર્શન કરે તો હનુમાનજી 100% એનું કામ સફળ કરશે, એ વાત બરાબર છે. પણ હનુમાન જયંતિના દિવસે રોગના ઇલાજનું કામ બંધ છે. આદેશ. જય ગોરખનાથ. સમસ્ત સંતોને મારા નમસ્કાર. આદેશ. સમસ્ત નાથ સંપ્રદાયને હું આદેશ કરું છું. જાણતા અજાણતા તે મારાથી કોઈ અપરાધ થયો હોય તો મને ક્ષમા કરજો. હું તમારા એક પરિવારનો છું અને આ સર્વને મારા આદેશ. સીતારામને સીતારામ. ઉદાસીને દંડવત. ગિરી પરિવારને ઓમ નમો નારાયણ.